હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર દ્વિતીય પરીક્ષા માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આવી ગઈ છે, જે આપણે આજે સામાજિક વિજ્ઞાનની અંદર વિભાગ એની આપણે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો વિભાગ એની અંદર આપણી પાસે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા છે, જે વિકલ્પોવાળા પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા ખરા ખોટા એક વાક્યમાં પ્રશ્નના જવાબ. તો કુલ 4 સેક્શન પાડેલા છે વિભાગ એની અંદર. દરેક સેક્શનની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે સૌથી પહેલાં વિભાગ એની ચર્ચા કરીએ. તો પ્રકરણ 2 છે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી. તો પહેલો જ પ્રશ્ન છે, આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓ ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આપણી પાસે છે બી ઓપ્શન, પ્રથમ વિશ્વયુદ્ધ. બીજો પ્રશ્ન છે, જર્મન સમ્રાટ ખાલી જગ્યા ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રેરણા હતો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કેસર વિલિયમ બીજો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, રશિયામાં 22 જાન્યુઆરી 1905ના દિવસને ઇતિહાસમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો લોહિયાળ રવિવાર તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે ઓપ્શન એ છે. ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, 19મી સદીમાં ખાલી જગ્યા એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું. તો સાચો જવાબ છે ઓપ્શન બી, ઇંગ્લેન્ડે 19મી સદીમાં એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્ન છે, જે અમેરિકાના રાષ્ટ્રપતિ ખાલી જગ્યા રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી છે, વુડરો વિલ્સને. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, 10 જાન્યુઆરી ખાલી જગ્યાના દિવસે રાષ્ટ્રીય સંઘની રચના કરવામાં આવી હતી. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, 1920. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાઠ 3 છે, પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જ છે. તો ચર્ચા કરીએ, નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને ખાલી જગ્યાનો સમન્વય હતો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સામ્રાજ્યવાદ. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે, પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલી ખાલી જગ્યાની સંધિમાં દ્વિતીય વિશ્વયુદ્ધની બી વાવ્યા હતા. વર્સલેસે, એટલે કે ઓપ્શન સી છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે, ઇટાલીએ જર્મન અને જાપાનના સહયોગથી ખાલી જગ્યા ધરીની રચના કરી. તો વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન છે સી, રોમ, બર્લિન, ટોક્યો. ચોથો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય કાર્યાલય યુએસએના ખાલી જગ્યા શહેર ખાતે આવેલું છે. તો જવાબ છે ઓપ્શન એ, ન્યુયોર્ક શહેર ખાતે. પાંચમો પ્રશ્ન છે, જર્મન પ્રજા હિટલરને ખાલી જગ્યા માનતી હતી. તો ફ્યુહર માનતી હતી. ઓપ્શન બી આવે છે. છઠ્ઠો પ્રશ્ન છે, જર્મનની સરમુખત્યાર ખાલી જગ્યા વર્સલસની સંધિને કાગળનું ચીથડું કહીને ફગાવી દેવાની હાલ કરી. તો એડોલ્ફ હિટલરે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ પ્રકરણ 5, સાયમન કમિશનમાં કુલ ખાલી જગ્યા સભ્યો હતા. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 7 સભ્યો હતા. બીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા ભારતના દેશી રાજ્યોને ભારતીય સંઘમાં વિલીનીકરણ કર્યું. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ. ઓપ્શન બી. ત્રીજો પ્રશ્ન છે, ખાલી જગ્યાના ચળવળ એ ભારતની રાષ્ટ્રીય ચળવળનો ઇતિહાસનો એક મહત્વની ચળવળ હતી. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, દાંડી કૂચ. ચોથો પ્રશ્ન છે, સિંગાપુરના હિન્દુઓએ સુભાષચંદ્ર બોઝને ખાલી જગ્યાનું હુલામણું નામ આપ્યું. તો નેતાજીનું નામ આપ્યું. ઓપ્શન સી સાચું છે. પાંચમો પ્રશ્ન છે, ખાલી જગ્યાના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું.
તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સવિનય કાનૂન ભંગ એટલે કે ઓપ્શન એ આવે છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ વાત કરીએ છઠ્ઠો પ્રશ્ન છે આપણી પાસે। તો છઠ્ઠો પ્રશ્નની અંદર ખાલી જગ્યાની યોજના બરાબર છે ખાલી જગ્યાની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટ હિન્દ સ્વતંત્ર ધારાઓ પસાર કર્યા। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વાઇસરોય માઉન્ટ બેટને। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરીએ તો પ્રકરણ 6 પરથી છે વિદ્યાર્થી મિત્રો। તો પહેલો જ પ્રશ્ન છે ભારતની વિદેશી નીતિનું મુખ્ય ધ્યેય વિશ્વમાં ખાલી જગ્યા જાળવવાનું છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શાંતિ અને સલામતી એટલે કે ઓપ્શન બી। બીજો પ્રશ્ન છે આજે વિશ્વના સૌથી વધુ દેશો ખાલી જગ્યા જૂથના સભ્યો છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બિન જોડાણવાદી। ત્રીજો પ્રશ્ન છે સોવિયત યુનિયન ખાલી જગ્યાના વર્ષમાં પરમાણુ અખતરો કર્યો। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1949માં ઓપ્શન સી। ખાલી જગ્યાની કટોકટીના ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક્યુબા તરીકે। પાંચમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સાધેલી પ્રગતિ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જર્મન ચમત્કાર। છઠ્ઠો પ્રશ્ન છે 11 માર્ચ 1985માં ખાલી જગ્યા સોવિયત રશિયાના સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ મિખાઇલ ગોર્બાચોવ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રકરણ 10ની અંદર। તો પ્રકરણ 10માં આપણી પાસે છે ખાલી જગ્યા સંસદના અભિન્ન અંગ સમાન છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ રાષ્ટ્ર પ્રમુખ। ત્યારબાદ બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો નાણાકીય ખરડો પ્રથમ ખાલી જગ્યામાં રજૂ થઈ શકે છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી લોકસભા। ત્રીજો પ્રશ્ન છે ખાલી જગ્યા એ સંસદનું નીચલું ગૃહ છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લોકસભા। ચોથો પ્રશ્ન છે સરખા મત પડે ત્યારે કાસ્ટિંગ વોટ ખાલી જગ્યા આપે છે અધ્યક્ષ એટલે કે સ્પીકર। પાંચમો પ્રશ્ન છે ખાલી જગ્યા દ્વારા રાજ્યસભામાં 12 સભ્યો નિમાયા છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રાષ્ટ્ર પ્રમુખ। છઠ્ઠો પ્રશ્ન છે રાષ્ટ્ર પ્રમુખની ગેરહાજરીમાં ખાલી જગ્યાને ફરજો બજાવે છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉપરાષ્ટ્ર પ્રમુખ। 11મો પાઠ છે વિદ્યાર્થી મિત્રો એના પ્રશ્નોની ચર્ચા કરીએ આપણે। તો વડી અદાલત ખાલી જગ્યા અદાલત તરીકે સ્થાન ધરાવે છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી નજીરી। બીજો પ્રશ્ન છે મફત કાનૂની સલાહ અને માર્ગદર્શનનું કેન્દ્ર ખાલી જગ્યામાં છે। તો અમદાવાદ। ત્રીજો પ્રશ્ન છે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતનું કામકાજ ખાલી જગ્યા ભાષામાં થાય છે। તો અંગ્રેજી ભાષામાં। ચોથો પ્રશ્ન છે સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયો કાયમી ગણાય છે। તો જવાબ છે બી દસ્તાવેજો। પાંચમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય અપાવવા માટે ખાલી જગ્યાની રચના કરવામાં આવી। તો લોક અદાલતોની રચના કરવામાં આવી। છઠ્ઠો પ્રશ્ન છે ભારતની સર્વોચ્ચ અદાલત ખાલી જગ્યા શહેરમાં આવેલી છે। તો જવાબ છે દિલ્હી એટલે કે ઓપ્શન સી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 16મો પાઠ છે દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ ખાલી જગ્યામાં પડે છે। તો ચેરાપુંજી ઓપ્શન સી। બીજો પ્રશ્ન છે પૃથ્વીના ધરી નમનને કારણે ખાલી જગ્યા થાય છે। તો ઋતુઓના કારણે થાય છે। ત્રીજો પ્રશ્ન છે બે અક્ષાંશો વચ્ચે આશરે ખાલી જગ્યા કિમીનું અંતર હોય છે। તો જવાબ છે 111 કિમીનો। ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા છે। તો મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા છે। પાંચમો પ્રશ્ન છે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો ખાલી જગ્યા પર લાંબા પડે છે। તો મકર વૃત્ત પર સૂર્યના કિરણો 22 ડિસેમ્બરે સૌથી લાંબા પડે છે। છઠ્ઠો પ્રશ્ન છે ઓક્ટોબર હીટ ગુજરાતમાં ખાલી જગ્યા નામે જાણીતી છે। તો ભાદરવી તાપ।
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 17 ચીડના રસમાંથી ખાલી જગ્યા બને છે તો ટર્પેન્ટાઇન। બીજો પ્રશ્ન છે સુંદરી નામની વનસ્પતિ ખાલી જગ્યા જંગલોમાં થાય છે તો ભરતીના જંગલોમાં। ત્રીજો પ્રશ્ન છે ખાલી જગ્યાના લાકડામાંથી કાથો બનાવવામાં આવે છે તો ખેરના લાકડામાંથી કાથો બનાવવામાં આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે ચોથો પ્રશ્ન ગુજરાતમાં આશરે ખાલી જગ્યા ટકા જંગલો આવેલા છે તો 10% જંગલો આવેલા છે। પાંચમો પ્રશ્ન છે જંગલો ખાલી જગ્યા પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો છે તો સાહસિક પ્રવાસન। છઠ્ઠો પ્રશ્ન છે ભારતમાં લગભગ ખાલી જગ્યા જાતના વૃક્ષો વેપારીની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે તો ઓપ્શન એ 450। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 18ની ચર્ચા કરીએ આપણે તો પ્રકરણ 18ની અંદર આપણે આવે છે વેળાવ દર કડિયાલ રાષ્ટ્રીય ઉદ્યાન ખાલી જગ્યામાં આવેલું છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગુજરાત। બીજો પ્રશ્ન છે ભારતમાં એશિયાઈ સિંહો માત્ર ખાલી જગ્યાના જંગલોમાં જોવા મળે છે તો જવાબ આપે છે ગીરના જંગલોમાં। ત્રીજો પ્રશ્ન છે નિકોબારી ખાલી જગ્યા એ નિકોબારી ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કબૂતર। ચોથો પ્રશ્ન છે દાચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન ખાલી જગ્યામાં આવેલી છે તો જમ્મુ કાશ્મીરમાં। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્ન છે કચ્છના મોટા રણના જળ પલાવિત ક્ષેત્રોમાં ખાલી જગ્યા જોવા મળે છે તો સુરખાબ જોવા મળે છે। ભારતમાં પક્ષીઓનો આશરે ખાલી જગ્યા પ્રજાતિઓ છે તો 1230 ઓપ્શન એ। તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણી પાસે વિકલ્પિકવાળા પ્રશ્નો જે આપણી પાસે દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પૂછવામાં આવેલા છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ખરા ખોટાની ચર્ચા કરીશું અને એક વાક્યના પ્રશ્નોના જવાબ ખાલી જગ્યાની આમ દરેક 4 વિભાગની અંદર આપણે આ વિભાગ એનું સોલ્યુશન કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।